ભરૂચ સમાચાર ચેનલના માધ્યમથી હું પોતે હિતેન્દ્ર વસાવા મંડળા પંચાયતમાં આવેલું મારું પોતાનું ગામ ખાપજીમાં આવેલા છે 7 ફળિયા. 7 ફળિયાની અંદર મારી પોતાની વેદનાઓ જણાવવા માગું છું આ વિડીયોના માધ્યમથી. આ છે દમણિયા ફળિયાનું સ્મશાન. તો મારે સરપંચશ્રીને તાલુકા પ્રમુખશ્રીને એટલું જ જણાવવું છે કે તમે આ જગ્યા પર 2 હેડપંપ કરેલા છે. આજે તમે હેડપંપ જોઈ શકો છો એ બી બંધ હાલતમાં છે. અને આ જ ફળિયામાં 2 હેડપંપ કેવી રીતના તમે લોકોએ કરી દીધા, તમને હું આગળ આ રસ્તે લઈ જાઉં છું. આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. કેમ કે આ મારી પોતાની રજૂઆત નહીં, લોકોની રજૂઆત છે ને લોકોની વેદના છે આમ. અને પ્રજા મને ઘણા બધા એવું કહે છે કે હિતેશભાઈ તમે સોશિયલ મીડિયામાં આ વિડીયો મૂકો. કેમ કે અત્યારે આ વિડીયો હું મૂકીને મારા ફળિયાના સ્મશાનનો વિડીયો મૂકીશ. મારું ગામ ખાપજીમાં આવેલું ચૈતર ફળિયું છે અને ચૈતર ફળિયામાં એટલું મોટું સ્મશાન છે, તેમ છતાં અહીંયા ગાડી પાણીની કોઈ સગવડ નહીં, કોઈ સુવિધા નહીં. તો મારે આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જ રજૂઆત છે. આ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાને જ રજૂઆત છે. તમે આ ફળિયામાં આટલે સુધી 2 હેડપંપ કરી દીધેલા છે. અહીંથી તમે થોડું અગાડી જાઓ ને તો પાકો રોડ મળી જાય. તો મારા ફળિયામાં, મારા ખાપજી ગામમાં આવેલું મારું પોતાનું ફળિયું ચૈતર ફળિયું, અગાડીનો વિડીયો હું તમને તેનો મોકલીશ. ત્યાં નહીં રોડના ઠેકાણા કે નહીં પાણીના ઠેકાણા, આટલે 2 હેડપંપ કરી દીધેલા છે. સમજાય તેને વંદન.